કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં સમાચાર જાહેરાત આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। જો ના કર્યું હોય તો આજે જ બટન દબાવો। નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં બંને ભાજપ સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચૂંટાયા। ભાજપનો ગઢ ગણાતા નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે। આજે તા.પં. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવાર વિજય થયા હતા। તા.પં. કચેરી ખાતે અધિક ચૂંટણી અધિકારી પ્રાંત ઉત્કર્ષ ઉજ્જવલના નેજા હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીએ તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો, જેમાં પ્રમુખ કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર કાજલબેન કે. ગઢવીને 7 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીને 11 મતો મળ્યા હતા, જેથી ભારતીબેન બહુમતી મળતા વિજય ઘોષિત થયા હતા। ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઓસમાણ સુમરાને 7 મત અને ભાજપના જ્યોતિબા રણજીતસિંહને 11 મત મળતા જ્યોતિબા વિજય થયા હતા। પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણીમાં ભાજપનો જય જયકાર, ધારાસભ્ય પી.એમ. જાડેજા સહિત ભાજપના હોદ્દેદારોએ વિજયને વધાવ્યો। ચૂંટણી પ્રક્રિયામાં રાજેશ સોની, વર્ષા જાની, મહિપાલભાઈ, રમેશભાઈ ગરવા, ડુંગરશી રાણવા જોડાયા હતા। બંને ઉમેદવારોને ચેમ્બર્સમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું ધારાસભ્ય પી.એમ. જાડેજા, પ્રભારી પરેશભાઈ ભાનુશાલીએ મીઠું મોઢું કરાવી આવકાર્યા હતા। ભાજપની સમગ્ર ટીમે ભારત માતા કી જય ઘોષ સાથે વિજયના વધામણા લીધા હતા। મુલાકાતમાં નવનિયુક્ત પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ તાલુકાના ગામડાનો સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો। સીસી રોડ, ઇન્ટરલોક, ગટર લાઇન, પાણી, આરોગ્ય, પી.એમ. આવાસ યોજના, જનકલ્યાણ, પ્રધાનમંત્રી અટલવાડી સહિતના પ્રશ્નો બાબતે તમામ ગામોને સમતોલ અને સર્વાંગી વિકાસ થશે તેમ જણાવ્યું હતું। સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરાશે। કારોબારી ચેરમેન બેચરલાલ પટેલ, શાસક પક્ષના નેતા જસાભાઈ આહિર, દંડક જશોદાબેન બળિયા, સભ્ય મનીષ મહેશ્વરી, શારદાબેન આહિર, અશ્વિન રૂપારેલ, સલીમ જીએજા, પૂજાબેન વાઘેલા, લતાબેન, મંજુલાબેન, ઇલિયાસ પિંજારા, કલ્પેશ સચદે, અસ્મિતાબેન પટેલ, ગીતાબેન આયર, રિદ્ધિબેન નાથાણી, જી.પં. દિનેશ રૂડાણી, રાજેશભાઈ આહિર, મોહનભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશ કેસરાણી, નખત્રાણા નગરપાલિકાના નગરપતિ વસંતભાઈ વાઘેલા, નયનાબેન પટેલ, જાગૃતિબેન પલણ, ચંદનસિંહ રાઠોડ, ખેંગાર રબારી, ઇકબાલ ઘાંચી, તુષાર ગોસ્વામી, હરિસિંહ રાઠોડ, મંગળાબેન, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, મુકેશ રાણવા, હાર્દિકભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, અશ્વિન સોની, બાબુ ચાવડા, મયુર વાઘેલા સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો, સરપંચો, વિવિધ સમાજોના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ऐसी अधिकारी नायब कलेक्टर श्री नखत्राणा नियम 9(1) હેઠળ તાલુકા પંચાયત નખત્રાણાના ઉપપ્રમુખ તરીકે જ્યોતિબા રણજીતસિંહ સોરાને ચૂંટાયેલા રહ્યા છે।
શ્રી બધાનો આભાર માનું છું અને જે જવાબદારી મારા હાથે મૂકી છે એ પૂર્ણ નિષ્ઠા ભારત બોલો. આ એક જસંગ વેલાભાઈ અને તાલુકા પંચાયતમાં પબ્લિકે અમારે નીરણા ગામ પાલનપુર બાડી તૂટ્યું છે અને હવે જે પણ વિકાસના કામ છે હું સાથે ઊભીને કરીશ અને મને કોઈ ખાધાની કોઈ લાલચ નથી. કોઈ બી કાર્ય હશે, કોઈનું મકાન હશે, કોઈનું ગટર લાઈન હશે, એ મારી જવાબદારીમાં હશે એ પૂરો કરીશ. ખાસ કરીને આજે તમને શાસક પક્ષના નેતા બનાવ્યા છે, તો શું તમારી અપેક્ષાઓ લોકોના કામો કરવાની રહેશે? આપણે મારે એ જ કામ કરવાનું છે. જે કામ બાકી રહી ગયા છે એ કામ પૂર્ણ કરવાની પૂરી તક મળી છે તો હું પૂરેપૂરો સહયોગ આપીશ. ભારતીય જનતા પાર્ટીએ આપણે શાસક પક્ષના નેતા બનાવ્યા છે, તો પાર્ટીનો શું તમે કેવી રીતે એનો આભાર વ્યક્ત કરશો? આપણે બહુ આભાર માનીશ, કારણ કે પાર્ટીએ મને બહુ મોટો હોદ્દો આપી દીધો છે અને એનો પૂરેપૂરો ઉપયોગ કરીશ નાની પ્રજા માટે. હવે તમારા જે તાલુકા પંચાયતની બેઠકો છે, કયા કયા ગામો આવે છે અને કયા ગામો અધૂરા જે કામો પડ્યા છે એ તમે કેવી રીતે કામો કરશો? આપણે અમારો પહેલો તો નિર્ણય આવે, પછી પાલનપુર બાડી, હરિપુરા, અમરગઢ, અમૃતપાર, અમરગઢ એ ગામો આવે, એના જે પણ કાર્ય હશે એ પૂરા કરીશ.